નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા જુદી જુદી 7 યોજનાઓ માટેની ઓનલાઈન અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર વર્ષ 2026-27 માટે મંગાવવામાં આવી છે। તો મિત્રો આ વિડીયોમાં જુદા જુદા 3 વિભાગની કુલ 7 કઈ યોજનાઓ છે જેને અરજીઓ મંગાવવામાં આવી છે તેની વાત કરીશું। અરજી કરવાના જે 4 તબક્કા છે કે અરજી કરવાથી લઈ અને ડ્રો થવાની સુધીની શું પ્રોસેસ રહેશે તેની વાત કરીશું। અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીશું અને અરજી કરવાની મુદત શું છે તેની આપણે આ વિડીયોમાં વાત કરીશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો આ વિડીયો તમે યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો આ વિડીયો તમે ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને ફોલો કરી લેજો। તો મિત્રો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો અત્યારે ગુજરાત સરકાર દ્વારા મુખ્ય 3 વિભાગની કુલ 7 યોજનાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે। તો મુખ્ય 3 વિભાગો કયા કયા છે જેમાં પહેલો વિભાગ છે આધુનિક ટેકનોલોજી, બીજો વિભાગ છે ફાર્મ મશીનરી અને ત્રીજો વિભાગ છે મૂલ્ય વૃદ્ધિ અને સેવા। હવે આની અંદર યોજનાઓ કઈ કઈ આવે છે તેની આપણે આગળ વાત કરીએ। મિત્રો આધુનિક અને સ્માર્ટ ટેકનોલોજીની અંદર 2 યોજના આવે છે જેમાં એક છે રાજ્યના ખેડૂતોને એટલે કે કિસાનોને ડ્રોનની ખરીદી પર સહાય આપવી। ડ્રોનનો ઉપયોગ કરીને તમે દવાનો છંટકાવ કે તમારા ખેતરની નિગરાણી કરી શકો છો। તે માટે જો તમે ડ્રોન ખરીદવા માંગતા હોય તો તમે અત્યારે અરજી કરી શકો છો। અને બીજું એક છે સ્માર્ટ એન્ડ પ્રિસિઝન ફાર્મિંગ એટલે કે આઈઓટી ડિવાઇસીસ જે ટેકનોલોજીને લગતા ડિવાઇસીસ હોય એ ડિવાઇસની તમે ખરીદી કરવા માંગતા હોય તો અત્યારે તમારે આધુનિક અને સ્માર્ટ ટેકનોલોજી અંતર્ગત અરજી કરવાની રહેશે। મિત્રો આગળ આપણે 2 યોજના વિશે વાત કરી। હવે ખેતીવાડીના સાધનો જે વિભાગ છે એ વિભાગ અંતર્ગત કુલ 3 યોજના આવે છે। તો આ યોજનાની અંદર એક તો પોસ્ટ હાર્વેસ્ટના સાધનો એટલે કે થ્રેશર હોય આ બધા સાધનોની માટે તમે અરજી કરી શકો છો। બીજા નંબરે છે ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી જેમાં ટ્રેક્ટર આવે, ટ્રોલી આવે અને અન્ય ટ્રેક્ટરને લગતા સાધનોની અરજી આમાં થાય છે। અને ત્રીજું છે કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના એટલે કે તમારે ગોડાઉન જેવું બનાવવું હોય તો તમે આ અંતર્ગત આની અરજી કરી શકો છો। મિત્રો હવે મૂલ્ય વૃદ્ધિ અને જે એગ્રો સેવાઓ છે તેની અંદર પણ 2 યોજના આવે છે। એમાં જે પહેલી યોજના છે એગ્રો સર્વિસ પ્રોવાઇડર યોજના। આ યોજનાની અંદર તમે એગ્રો સર્વિસ પ્રોવાઇડ મેળવી શકો છો। અને બીજું છે પાક મૂલ્ય વૃદ્ધિ યોજના એટલે કે જો તમારો પાક હોય એ પાકનું મૂલ્ય વધી શકે તે માટે જે પ્રોસેસ કરવાની થતી હોય તેની માટે આ યોજનાનો સમાવેશ થાય છે। તો મિત્રો આપણે 7 યોજનાની વાત કરી। આ 7 યોજનાના એક સાથે અરજીઓ મંગાવવામાં આવે છે। તો શું તમે આ 7 માંથી કોઈ પણ અરજીનો લાભ લેવા માંગતા હોય અથવા એકથી વધારે અરજીનો લાભ લેવા માંગતા હોય તો અત્યારે તમારે અરજી કરવાની છે। મિત્રો હવે આપણે જોઈશું કે અરજી કરતા પહેલા તમારે શું સાવચેતી રાખવાની છે જેથી તમારી અરજી કરવામાં કોઈ તકલીફ ન પડે। સૌપ્રથમ તમારે ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે નોંધણી કરાવવાની છે। નોંધણી કરાવવાની ઉપરાંત કોઈ પણ એક મોબાઈલ નંબર ચાલુ રાખવાનો હોય એ નંબર આપવાનો છે કેમ કે આ જ નંબરથી તમને ભવિષ્યમાં તમારી અરજી લગતી બધી જ માહિતી મળશે અથવા તમારી અરજી મંજૂર થશે તો આ જ નંબર ઉપર તમને જાણ થશે। હવે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું હોય એટલે કે નોંધણી થઈ ગઈ હોય તો તમારે ઓનલાઈન અરજી કરવાની છે। તમારી ઓનલાઈન અરજી સમય મર્યાદાની અંદર કરવાની છે। સમય મર્યાદાની બહાર તમે અરજી કરી શકશો નહીં। અને જેવી તમારી અરજી થઈ જશે અને અરજી કરવાનો સમયગાળો પૂર્ણ થશે પછી જે સરકાર નક્કી કરશે તે મુજબ જિલ્લામાં અથવા તાલુકામાં કમ્પ્યુટરના માધ્યમથી ડ્રો કરવામાં આવશે। એટલે કે કોઈ જિલ્લાના અથવા તાલુકાના તમામ ખેડૂતની અરજી આવી જાય પછી તમામ અરજીમાંથી ડ્રો કરવામાં આવશે એટલે જેથી કોઈ ખેડૂતને અન્યાય ના થાય। અને ડ્રો કરતા જો તમારી અરજી પસંદગી પામશે તો તમને જાણ કરવામાં આવશે અને તમને એ યોજનાનો લાભ આપવામાં આવશે। હવે આપણે જોઈએ કે આ યોજનામાં અરજી કરવા માટે તમારી પાસે કયા કયા સામાન્ય દસ્તાવેજો હોવા જોઈએ। તો સૌપ્રથમ આપણે વાત થઈ કે એક તમારી પાસે ચાલુ મોબાઈલ નંબર હોવો જોઈએ। જો મોબાઈલ નંબર તમારી પોતાનો નથી તો તમે તમારા દીકરાનો અથવા તમારા ઘરના કોઈ સભ્યનો મોબાઈલ નંબર પણ આપી શકો। બીજું કે તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ જેના આધારે તમારી ખરાઈ થઈ શકે। તમે ખેડૂત છો તેનો આધાર કાર્ડ આપવું જરૂરી છે। જમીનના ઉતારા તરીકે 7, 12 અને 8 તમારી જમીનની માહિતી આપવા માટે તમારે 7, 12 અને 8 જે નકલ આવે તે નકલ આપવાની રહેશે। અને પાસબુક આપવાની રહેશે। જો સબસિડી ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થાય તે માટે પાસબુક અથવા કેન્સલ ચેક કોઈ પણ તમે આપી શકો છો। મિત્રો અરજી ઓનલાઈન કરવાનું શરૂ 21 મે 2026ના રોજથી થઈ ગયું છે અને તમે 4 જૂન 2006 સુધીમાં અરજી કરી શકો છો। મિત્રો એક વાત યાદ રાખજો ફક્ત 15 જ દિવસ આપ્યા છે તો 15 દિવસમાં જો તમે અરજી કરવા માંગતા હોય તો બને તેટલી વહેલી તકે અરજી કરી દેશો। 15 દિવસ પછી કોઈ પણ સંજોગોમાં તમારી અરજી થશે નહીં। જો તમે અરજી કરવા માંગતા હોય તો 4 જૂન 2026 પહેલા તમારે તમારી અરજી કરી દેવાની રહેશે। મિત્રો
તમારે આ ખેડૂત પોર્ટલ પર જવું હોય તો તમે આ ડાયરેક્ટ QR કોડને સ્કેન કરી અને તમે આ ખેડૂત પોર્ટલ પર જઈ શકો છો. મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારી એક લાઇક અમને નવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે અને અમે નવા નવા વિડીયો બનાવીએ છીએ. અને તમારા મિત્રો, જે ખેડૂત મિત્રો સગા પાડોશી હોય, તેમને વિડીયો શેર જરૂર કરજો. ધન્યવાદ.